વાયનાડમાં વાઘના હુમલામાં મૃત્યુ પામેલા રાઠાના પરિવારને મળ્યા વિપક્ષ નેતા પ્રિયંકા ગાંધી। લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડરા, પંજારકોલી, મણંતવાડી, વાયનાડમાં વાઘના હુમલામાં દુર્ભાગ્યે મૃત્યુ પામેલા રાઠાના પરિવારને મળવા ગયા હતા। 28મી જાન્યુઆરી 2025ના રોજ થયેલી આ મુલાકાત ગાંધીના શોક વ્યક્ત કરવા અને શોકગ્રસ્ત પરિવારને સહાયતા આપવા માટેના પ્રયાસોનો ભાગ હતી। રાધા પંચાર કોલોની રહેવાસી 24 જાન્યુઆરીએ પ્રિયદર્શિની એસ્ટેટમાં કોફી બીન્સ એકત્ર કરતી વખતે વાઘના હુમલામાં મૃત્યુ પામી હતી। આ ઘટનાએ જંગલી પ્રાણીઓના હુમલાઓ માટે સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા લોકોની સુરક્ષા અંગે ચિંતાઓ ઊભી કરી છે। ગાંધીની મુલાકાતનો ઉદ્દેશ્ય આ મુદ્દાઓને હાઇલાઇટ કરવાનો અને સ્થાનિક વસ્તી માટે વધુ સારી સુરક્ષા ઉપાયો માટે દબાણ કરવાનો હતો। મુલાકાત દરમિયાન ગાંધી રાઠાના પરિવારના સભ્યોને મળ્યા, તેમની સંવેદનાઓ વ્યક્ત કરી અને તેમને તેમના સમર્થનની ખાતરી આપી। તેમણે સ્થાનિક અધિકારીઓ અને વન વિભાગના પ્રતિનિધિઓ સાથે પણ ચર્ચા કરી। આ વિસ્તારમાં વારંવાર થતા જંગલી પ્રાણીઓના હુમલાના મુદ્દાને ઉકેલવા માટે ગાંધીએ વાયનાડના લોકોના જીવન અને જીવન માર્ગની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો। ગાંધીની મુલાકાત તેમના મતદારોની ચિંતાઓને ઉકેલવા અને તેમની સુરક્ષા અને કલ્યાણ માટે વકીલાત કરવા માટેની તેમની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરે છે। કોંગ્રેસ પાર્ટી આવા બનાવને રોકવા અને જંગલી પ્રાણીઓના હુમલાઓ માટે સંવેદનશીલ વિસ્તારોમાં રહેવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વધારાના ઉપાયો માટે આહવાન કર્યું છે।